વાત કરીએ મોરબીના ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની દાદાગીરીની, તો જે રીતે તેના દ્રશ્યો સામે આવ્યા છે। મોરબીના ટંકારાના ધારાસભ્યએ મહિલાને ધમકી આપી હતી। દુર્લભજી દેથરિયા દ્વારા ગર્ભિત ધમકીનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। રોડના કામ માટે વાવડી ગામની મહિલાએ ફોન કર્યો હતો। મહિલાએ રોડની માંગણી કરતા ધારાસભ્યએ ચેતવણી આપી છે, તમે મીડિયાને બોલાવો છો પણ મીડિયાથી કંઈ થવાનું નથી તેવી ધમકી ધારાસભ્યની સામે આવી છે। તમારા રોડના કામ અમારે જ કરવાના છે તેવું ઓડિયો ક્લિપ દુર્લભજી દેથરિયાની સામે આવી છે। એ દુર્લભજીભાઈ બોલો? હા બોલો છું। એ આપણે નાની વાવડી થી રોડના પ્રશ્ન માટે અમે આવ્યા હતા એક દિવસ, બરોબર, 10 દિવસ પહેલા, બરોબર। તો હવે એનું કઈ રિપ્લાય આવ્યો નથી, તો શું થયું છે? તમે હાજર નહોતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા તેથી એની જે તમારા રસ્તા માટેની ધીરે ધીરે એક ગ્રાન્ટ નાખવાની જયંતિભાઈને કહી દીધું છે, એ ચાલુ કરાવશે અને તમે બધા ભેગા થઈને નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ। પછી તમે કહેશો અહીંયા ચાલુ કરવું તો હું ન કરવા દીધું, હું ન કર્યું, પછી અંદરો અંદર તમારી અહીંયા તાણખેત જાજી છે, એ બધા મારી પાસે રિપોર્ટ આવ્યા છે। બાકી તમને બીજું એ કહી દઉં કે મીડિયાથી કાંઈ નથી થવાનું। તમે પત્રકારોને બોલાવો, મીડિયા વાળાને બોલાવો, કામ તો અમારે જ કરવાનું છે। વાત સાચી, કામ કરવા હમણાં તમારી જે ઓલી જે ભાઈ જયંતિભાઈ ની કેસેટ તમે બહાર પાડી, આ વ્યાજબી વસ્તુ નથી થતી, છતાં અમે અમારી પોઝિટિવ છે બધી, સમજો? પણ વાત સાચી, તો જયંતિ બાપા એમ કહી દે કે અમારામાં આવતું નથી, તમે નગરપાલિકા જો તો અમે ક્યાં વહી જાય, અમારે તો એને કઈ લેવા દેવા નથી। હવે તો તમે આવી ગયા બધા, તમે ને વાવડી આખું ગામ અને નગરપાલિકા વિસ્તાર કોર્પોરેશન માં આવી ગયું છે। હવે તો કઈ તમારો કોઈ ભેદભાવ નથી રહ્યો। હવે શું કામ આવે છે? હવે તો આ એક તમારો જેટલો લાભ લેવાય લઈ લ્યો ને, કે રખડવા કરતા એમ કહું તમે। હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધાએ? હા, કરવાનું જ છે। ધીરજ રાખીને રાખજો, મીડિયમ કે જાતા નહીં, બરોબર? હું જયંતિભાઈ કહું હો, કઈ વાંધો નહીં। હા। તો આખા બનાવની વાત કરીએ તો મોરબીના વાવડી ગામની બાજુમાં આવેલી સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવાની ફક્ત વાતો થઈ રહી છે, ત્યારે તંત્રના વાયદાથી કંટાળેલી મહિલા દીપિકાબહેને ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને સીધો ફોન કરી અને વાત કરી હતી, જેમાં દીપિકાબહેને ધારાસભ્યને રોડ અંગે રજૂઆત કરતા ધારાસભ્યએ પણ રોડ બનાવી આપવાનો વાયદો કર્યો હતો। સાથે જ દીપિકાબહેનને ધમકી આપી કે તમે વારંવાર મીડિયાને બોલાવો છો પરંતુ મીડિયાથી કંઈ થવાનું નથી। દુર્લભજીભાઈ દેથરિયાને અમે ફોન કરેલો હતો, એ એમ કહે છે કે તમે આ વિડીયો વાયરલ કર્યો છે વ્યાજબી નથી। કેમ અમે સચ્ચાઈ બહાર લાવ્યા એ અમારી માટે ગુનો છે? શું અમે આટલા ટાઈમથી 20 વર્ષથી સોસાયટી બની છે, રોડ માટે પ્રેમથી કહેતા હતા તો એ લોકોએ રોડ નથી કર્યો। હવે જે અમારી પાસે સચ્ચાઈ હતા હવે એ અમે મૂકી તો અમને એ લોકો એમ કે વ્યાજબી નથી, તો આનું કરવાનું શું? કઈ નહીં। અને અત્યારે ઓડિયો વાયરલ થયો ને એમાં એ લોકો એમ કે છે કે હજી અમે અડધો જ રોડ કરી, અડધો નહીં, ઉપરથી ગ્રાન્ટ પાસ થાય એટલો જ કરી, અડધો નહીં। તો આ 20 વર્ષથી અમે આટલી મહેનત કરી ને હવે એમ કે અડધો કરી, તો હજી અમારે 20 વર્ષ બીજા રાહ જોવાની, અમને પૂરો આખો રોડ જ બનાવીને આપે તો જ, બાકી નહીં। તો ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતા ધારાસભ્યએ બચાવ કર્યો। રોડ બનાવવા અંગે અમે ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે તેવો બચાવ દુર્લભજી દેથરિયાનો સામે આવ્યો છે। મહિલાને મેં વડીલ તરીકે સલાહ આપી હતી, સ્થાનિકો ભાજપ આગેવાન અને પાર્ટીને બદનામ કરે છે, મેં મહિલાને રોડ બનાવી આપવાની ખાતરી આપી હતી। અમે ટકોર કરી કોઈ બીજા હેતુથી નહીં, કારણ કે મીડિયા પણ અમને કાયમ માટે સપોર્ટ કરતું હોય છે અને કાર્યકર્તાઓ પણ સપોર્ટ કરતા હોય છે, પણ ક્યાંય ને ક્યાંય વિઘ્ન સંતોષી માણસોને આવું થોડુંક આવતું હોય, કહેતા હોય, ખેર તો વસ્તુ ચાલતી જ હોય છે, એમાં કંઈ અમે એનાથી કામ અટકતું હોય કે કામ વિકાસ અટકાવવાનું હોય જ નહીં, અને સતત અમે કામ પાછળ દોડી જ। બેનનો ફોન આવ્યો તો ત્યારે મેં એમને કીધું કે તમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, સ્ટેપ બાય સ્ટેપ થશે, તમે સાથે રહીને આ કામ કરાવજો। તો ઓડિયો ક્લિપ વાયરલ થતા